શ્રાવણ માસની પૂર્ણાહુતિ શ્રાવણી અમાસે શિવ મંદિરોમાં હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો હતો। જિલ્લાભરમાં પવિત્ર શ્રાવણ માસનો ધાર્મિક માહોલ સાથે રંગેસંગે સમાપન થયું। શ્રાવણ માસના અંતિમ દિવસે ભોળાનાથના યજ્ઞો અને ભોજન પ્રસાદનું આયોજન થયું। શ્રાવણ માસની શનિશ્વરી અમાસ સાથે ભક્તિભાવપૂર્વક પૂર્ણાહુતિ થવા પામી હતી। આ પ્રસંગે ઠેર ઠેર શિવાલયોમાં હોમ હવન તેમજ બ્રાહ્મ્ય ભોજનના કાર્યક્રમો યોજાયા હતા, જ્યારે અનેક મંદિરોએ મેળા પણ યોજાયા હતા। શ્રાવણ માસમાં જિલ્લાભરના ભાવિક ભક્તોએ ભગવાન શિવની આરાધના કરી હતી। શ્રાવણ માસના કારણે વાતાવરણ ધાર્મિક બની ગયું હતું। શ્રાવણ માસમાં ઉપવાસ કરવાની પણ માન્યતા છે, જેથી અનેક શ્રદ્ધાળુઓએ શ્રાવણ માસમાં નકરુડા ઉપવાસ કરી ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના અને આરાધના કરી હતી। શ્રાવણ માસ શનિવારે પૂર્ણ થતા છેલ્લા દિવસે જિલ્લાના શિવ મંદિરોમાં યજ્ઞ યોજાયા હતા, જેમાં જિલ્લાના અનેક શહેરો અને ગામોમાં અમાસના દિવસે યજ્ઞ યોજાયા હતા। આ ઉપરાંત અનેક મંદિરોમાં વિશેષ પૂજા અર્ચના અને આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ મહાપ્રસાદનું પણ આયોજન કરાયું હતું। ડીસાના વડાવળ ગામે આવેલા દુધેશ્વર મહાદેવ અને પાતાળેશ્વર મહાદેવની શિવ પૂજા તેમજ હવન યોજાયા હતા। રાત્રે ભજન સત્સંગના કાર્યક્રમો યોજાયા હતા। ત્યારે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં શ્રાવણ માસની પૂર્ણાહુતિ પ્રસંગે શિવ ભક્તો શિવ ભક્તિમાં લીન